તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને સાંજના વાગી ગયા છે 6:30 અને આજથી સ્ટાર્ટ હું કરીશ, કેમ કે ગઈકાલે અમે ફૂલ નાઇટ કરીને કામ પતાવી દીધું છે. સવારના હું આવ્યો લગભગ 9 વાગે અને જોઈ લો અમારી મેડમ શું કરે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજે મંચુરિયનની તૈયારી બનાવે તો મંચુરિયન બનાવવાનું છે, પછી મંચુરિયન ડ્રાય બનાવશું થોડા, અને પછી બીજું જોઈએ હવે તમે જે તમને બનાવવું હોય. અને નૂડલ્સ તો ભૂલી ગયા, અહીંયા નૂડલ્સ બાફીને મૂકી દીધા છે, પ્લસ બ્રેડ ક્રમ છે મંચુરિયન માટે, અને અહીંયા કોબી ગાજર ને બધું રેડી જ છે, લસણ આદુ બધું સમારીને બનાવીએ. તો એના માટે પહેલા આપણે આ બધું વેજીટેબલ લઈ લઈશું. કોબી અને ગાજર લઈ લઈએ. ને આ કોની ફરમાઈશ હતી એ તો જરા કહી દો. આ તો હવે કોની છોકરાની જોઈએ ને ફરમાઈશ. અમારા રાજકુમારની ફરમાઈશ હતી. 2 વાર નારાજ થઈને ગયો. કા હજી સુધી બન્યું નથી, કેમ કે કોલેજમાંથી આવે ને પછી એને બહુ ભૂખ લાગે, એટલે એને એમ કે નવો નાસ્તો બનાવીએ. અત્યારે તો એની નાનીના ઘરે ગયો છે, એટલે આ બની જાય પછી એ આવશે ખાવા માટે. તો હવે આની અંદર છે ને આપણે નાખીએ કોર્નફ્લાવર થોડું નાખશું. તો કોબી અને ગાજર સમારેલા નાખી દીધા હતા, કદ્દુ એકદમ ઓલા ક્રશરમાં ક્રશ કરેલા. હવે નાખશું એમાં 1 ચમચી કોર્નફ્લાવર નાખ્યો. કેમ? 1 ચમચી કોર્નફ્લાવર, 1 ચમચી ચોખાનો લોટ. આ ચોખાનો લોટ છે, રાઈસ આટા. અને આપણે નાખશું 1 ચમચી મેંદો 1 ચમચી. એટલે તમે જોઈ લો ઇન્ગ્રેડિયન્ટ શું શું નખાય છે. અને મેંદો ને આ બધું ઓછું કેમ નાખવું છે, કેમ કે આપણે બ્રેડ નાખીએ જ ને એટલે હા મિક્સ થઈ જાય, એટલે મેંદાની જરૂરત ઓછી પડે. તો બરાબર મિક્સ કરી લઈએ. બરાબર. અને આની અંદર પહેલા આપણે બધું ઓલું મસાલા બધે નાખી લઈએ, પછી આપણે બ્રેડ નાખીએ. બરાબર. તો હવે નાખી લઈશું બ્લેક પેપર, કારા મેરીનો ભૂક્કો, અમારી મેડમ લંડનનો ઓક્સફર્ડમાંથી ભણીને આવ્યા છે, એટલે ઇંગ્લિશમાં વાત કરે. ઇંગ્લિશ. સ્વાદ પ્રમાણે સ્વાદના એ જ પ્રમાણે ટાટાનું નમક શમક ટાટાનું નમક. આદુ ને લસણ જે સમારેલી હતી, ફાઇનલી એનો બી વારો આવી ગયો છે મંચુરિયનમાં. શું કે મંચુરિયન ફ્રાય બનાવતું ને ગ્રેવી વાળું, હા, એમાં નાખવા માટે. ને આ બધું છે ને પાર્સલ મંગાવે ને ચાઇનીઝ, એમાં બધું પેકેટ આવે એટલે એ બધું મફત. તો ચીલી સોસ જોઈ લો. સોયા સોસ આપણી પાસે બી છે ઘરમાં, ત્યાં બાટલી છે. આ મફતનું આવેલું એ પેલા વાપરી નાખવાનું હોય. અને ગ્રીન ચીલી થોડું નાખશું ખાલી મીઠાશ માટે. તો ગ્રીન ચીલી બી નાખી દીધો. આદુ મરચાની પેસ્ટ નથી નાખવી? આદુ ને લસણ નાખ્યું નાખું. ઓકે. તો આને મિક્સ કરી લઈએ પહેલા બરાબર. જરા અહીંયા બતાવો. હા. તો સરસ મજાની રીતના એકદમ જોઈ લો મિક્સ થાય છે. તો હવે ધીરે ધીરે છે ને આપણે આ બ્રેડ નાખતા જવાનું. બરાબર. બ્રેડ નાખીએ ને તો એકદમ સોફ્ટ બને, અને સોફ્ટ નહીં મસ્ત બને, ક્રિસ્પી પણ બને અને સોફ્ટ પણ બને. બરાબર. તો ધીરે ધીરે આપણે બ્રેડ નાખી લેવાનું. બ્રેડ ક્રમ જે અમે નાખીએ છીએ મંચુરિયનમાં. હવે બીજા લોકોનું અમને હા પણ એ સારા બને છે. હા, અમે બ્રેડ વાળા નાખીએ ને એટલે શું છે બહુ ટેસ્ટી લાગે અને વધારે બને. અને મંચુરિયન સોફ્ટ બી બને. સોફ્ટ એટલે તમે એને એટલે મંચુરિયન ડ્રાય માં સોફ્ટ જલ્દી થઈ હા સોફ્ટ થઈ જાય, એકદમ હાર્ડ નહીં રહે, કડક નહીં રહે. ફ્રાય કરીએ મંચુરિયન તો ક્રિસ્પી જ રહે. હા. તો આ જેટલું છે ને એટલું બધી આપણે નાખી જોઈ લો આખું બ્રેડ ક્રમ. લગભગ અડધું બ્રેડ હતું. કેમ મેડમ? હા, પહેલા દિવસનું ફ્રીજમાં એ ખબર 3 દિવસથી પ્રોગ્રામ હતો બનાવવાનો. બધું સામાન લઈને મૂકેલો છે. તો કેમ 3 દિવસથી પ્રોગ્રામ બનાવ્યો બીજું બધું પછી બનાવીને તો પછી એટલે એને ગુસ્સો આવ્યો છોકરાને કે 3 દિવસથી મને મંચુરિયન બરાબર. ને પછી
એકચ્યુઅલી શું છે પછી વિડીયો કાઢવા માટે બી તમે લોકો જોવે મારે એકલી થઈ તો તમે ઓલું એ તો આપણે નહીં તો બરાબર પછી છે. છે ને ઓલી લેવી પડશે નાનકડી ટ્રાયપોડ પણ ટ્રાયપોડમાં શું મોટી છે મોટી છે friends. કે આપણા ફોન હેવી છે ને બધા વજનમાં બી હેવી ને આમ બી હેવી તો ટ્રાયપોડ થોડી કઈ વજન ઉપાડી શકશે સમજ્યા ટ્રાયપોડ એકદમ હલકા ફુલકા આવે તો જો હવે આપણું થોડું જરા પાણી નાખી ને મંચુરિયન પાણી નાખવાની જરૂર છે મેડમ જરા નાખશું ને મિત્રો તમને કઈ મારા અવાજમાં ફેર લાગે છે કેમ કે રાતના આમ ઠંડુ પાણી પી પીને અવાજ બેસી ગયો છે મારો સમજ્યા ને કેટલી વાર તો ચા પીવાઈ ગઈ રાતના 2 વાગે 3 વાગે 5 વાગે ચા જ પીવાઈ ગઈ તો તમને બીજું શું તમને ચા મળે એટલે બસ હા તો કારીગર માણસોને ચા મળે તો એટલે તમારી બહુ થઈ સાથે મારા મામા ને મારા સસરા બી હતા અને મારા મામા સસરા બી હતા એકચ્યુઅલી બહુ અર્જન્ટ કામ હતું એટલા માટે. કામ કરતા હતા કરવા ગયા હતા એ તો તમે કયો હું એકચ્યુઅલી મારા સસરા છે ને એ એમનો સાઈડ બિઝનેસ છે અપોલ્સ્ટ્રીનો જે આપણે ઘરમાં ખુરશી સોફા પડદા એ બધું તો એ ઓફિસનું એટલે મતલબ શું કહેવાય આપણે કોર્પોરેટ ઓફિસનું ઓપનિંગ હતું તો એની જે બકેટ ચેર હતી કોફીની એ એકદમ અર્જન્ટ આમ ઘોડા પર આવ્યો હતો આર્કિટેક્ટ તબડક 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 કરીને અરે આમ જીવ ખાઈ ગયો અમારો તુલસીભાઈ ક્યારે મળશે તુલસીભાઈ ક્યારે મળશે કાલે 11 વાગે કાલે 12 વાગે એમ કરીને અમે આર્કિટેક્ટ લોકોને છે ને હંમેશા ગાય જ હોય કામ આપે ને સોફાનું પછી એ લોકોને શું એ લોકોને બી ત્યાં ક્લાયન્ટ ના ઘરે જવાબ આપવું પડે ને પણ મને એ નથી સમજ કે એ લોકો એન્ડ ટાઈમ પર શું કામને ઓર્ડર આપતા હશે ને હા હવે તમને જોતું હોય તો 10 દિવસ અગાઉ કહી દો ને તમને જોવે છે આ 2 દિવસ પહેલા ને તમે માલ આપો આજે ને પછી ઘોડા પર ચડીને તબડક 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 ચેતક ઘોડો ભગાડો એટલે અમારી તો હાલત ખરાબ થાય તો પણ થઈ ગયું ને અરે મહેનત તો કરીને એવી ફટાફટ. સખત ખબર છે અમે 3 હવે જણા તમે ગાંડા ભૂતની જેમ એમ લાગી નહીં કે પડ્યા તમે હતા વિચાર કરો કે મારા પપ્પા તો કેટલી મહેનત કરતા હશે એ તો જરા સુતા બી નથી તમે તો થોડું 1-2 કલાક સવારના આપણે ગાંડા સુતા. ભૂતની ને જેમ મારા લાગી પપ્પા તો હવે પાછા અત્યારે હમણાં ગણપતિના ડેકોરેશન નું કામ ચાલુ કેમ કે 13 થશે તારીખે કેમ કે ગણપતિ હા બાપ્પા આવવાના છે બધા એટલે મારે ગણપતિમાં. હુંય જઈશ ત્યાં પણ વિડીયો નહીં બનાવું હા એ તમને એનો વિડીયો છે ને ગણપતિની જ્યારે સીઝન આવશે ને આપણે ત્યારે તમને ત્યારે જોવા તમને મળશે જોવા મળશે હમણાં તો હમણાં એ તો પણ અત્યારે ત્યારે તો- સરપ્રાઈઝ કે અમે હા. શું બનાવીએ છે હા એ જ્યારે ગણપતિનું સમજો ને સપ્ટેમ્બરમાં સીઝન હોય ને, એટલે નહીં લગભગ એ સપ્ટેમ્બરમાં હોય બધું ને, 2 મહિના પહેલા જ અમારી નહીં નહીં તૈયારી થઈ સપ્ટેમ્બર જાય. નહીં એ લગભગ જૂન જુલાઈ થી જ સ્ટાર્ટ થઈ જશે જૂન, બનાવવાનું જુલાઈથી હા એ કામ ચાલુ થઈ જાય અમારા ઘર મમ્મીના ઘરે જ બને હમ. એ કામ એ ત્યારે તમને જૂન જુલાઈમાં બતાવશું કે અમે શું બનાવીએ છે છીએ. હા એ તો ચાલો તમને- બેક ટુ મંચુરિયન તો જો મંચુરિયન જો મસ્ત રેડી છે મસ્ત જો આટો થઈ ગયું છે બેટર તૈયાર થઈ ગયું છે તો ફર્સ્ટ ક્લાસ તો હવે એને ફ્રાય કરીએ ફ્રાય અને તમે મને કઈક વાયદો કર્યો તો યાદ છે ચા બનાય આપું અરે હંમેશા મારું ચા આમ જરાક આદુ બાદુ કચરીને નાખો તો થોડું ગળું ગળું ખુલે હવે ગરીબ માણસ પર ધ્યાન રાખો સમજ્યા મિત્રો આ શું છે તમે શું કહું તમને બોલો કે 4 દિવસ આપણે ઘરમાં નહોતા ને એટલે આપણે તો આમ ભૂલી જ ગયા છે પત્તું જ કટ કરી નાખ્યું છે કોણ કોને ભાઈ કોને આગે જાઓ એવું કાંઈ નથી હા, તો એવું કેવું કાંઈ નથી. લગભગ અડધા કલાકથી મેં કીધું થોડું ચા બા પીવડાવો હવે આપણે શું છે ચા ના તમે જમવાનું નો જમાડો વાંધો નહીં 2 કપ ગઈકાલે ચા કેટલા પીવડાવી વાગે ચા લેવા નીકળે તો 3 વાગે હું કાલે પહેલી ચા લેવા નીકળ્યો હું 1:30-2 વાગે પછી ચા નીકળ્યો 4 વાગે એટલે friends હોય ગલીના નાકે જ છે ને ઓલા સાયકલ એટલે વાળા. સાયકલ લઈને ફરતા હોય પણ પ્રીમિક્સ ચાય ને પણ મસ્ત ચાય દુકાન બી અમારા ઘરની જ છે એટલે અમારે અહીંયા બાજુમાં જ છે દુકાન ક્યાંય દૂર હતા જ હા, નહીં તમારા સસરાની દુકાન ત્યાં બાજુમાં જ છે સસરાની નહીં કાકાજીની દુકાન તો કાકાજી એટલે મારા સસરા જ ત્યાં ને આના કાકા મારા કાકા જ સસરા જ ત્યાં ને તો હવે સસરા નહીં તો શું હવે બીજું કહેવાનું હોય કેવી વાત કરે છે ચલો હવે મંચુરિયન ચાલો. બનાવવાની તૈયારી હા પણ ચાવું 3-4 વાર લઈએ પછી આમના પપ્પાએ એમ કીધું રમેશ શું કરશું ચાલો જરાક પગ છૂટા કરી તો આવીએ એ મારા મામા બી કામ મને કરે નહીં, છે મારા પાપા. આમના મારા મામા સસરા પછી અમે લગભગ પોણા 6 વાગે બહાર નીકળ્યા ચા પીવા માટે એટલે પગ છૂટો કરવા માટે નીકળ્યા બહાર ચા પીવા માટે મને મજા આવી ગઈ
ચલો હવે મંચુરિયન ફ્રાય કરવાની તૈયારી કરીએ. આ થોડી કોબી રાખી છે કે આપણે મંચુરિયન ફ્રાય બનાવવાનું છે ને બરાબર. નાખવા માટે. બરાબર. પહેલા તો તમારા માટે ચા મૂકી લઉં ને હા. પાછું મને લેક્ચર સાંભળવું પડશે તમારું. એ તો પછી સવાલ જ નથી, તમને કંઈક ને કંઈક તો સાંભળવું જ પડશે. જ્યાં સુધી મારા મોડા આમ કંઠમાંથી ચા નો ઉતરે ને ત્યાં સુધી આમ ચેન ન પડે મને. જોઈ લો અહીંયા નૂડલ્સ ફ્રાય કરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. ફ્રાય નૂડલ્સ પહેલામાંથી થોડાક નૂડલ્સ લઈ લીધા, એની અંદર એમાં ચોખાનો લોટ અને આપણે મેંદાનો ચોખાનો લોટ મેંદો નાખીને મિક્સ કરી મસ્ત જો અને છૂટા છૂટા જો એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છો તો ફ્રાય થાય છે એકદમ સરસ સારી રીતના. જોઈ લો. એટલે અમે નૂડલ્સ બનાવીએ ને ફ્રેન્ડ્સ, ઘરમાં જ નૂડલ્સ ઘરમાં જ બનાવીએ. એટલે મસ્ત બને. અને ક્રિસ્પી બન્યા છે. હવે આ 20 રૂપિયાનું પેકેટમાં આપણે કેટલા નૂડલ્સ બની જાય. હમ. જો. અને બહારથી 10 રૂપિયાના મંગાવશો ને તો એટલા જ એ આપે. તો એટલા જ આવે ને. હકીકતમાં આ સરસ છે. તો ટેસ્ટિંગ કરું છું. અને એમની ફેવરેટ ચા પણ મૂકી લીધી છે. કડક ચાય. ચા પીશું ને ફ્રેન્ડ્સ તો થોડુંક શું છે શરીરમાં સ્ફૂર્તિ કેમ કે આવશે. પાછું જવાનું છે ને કામ કરવા માટે પપ્પાના મમ્મીના હા, ઘરે. તો ચોક્કસ આજે બી કદાચ નાઇટ થશે કેમ કે આજે સોફાનું કામ નહીં ફ્રેન્ડ્સ, હા આજે ડેકોરેશનનું કામ. એ છે ગણપતિનું, પણ એ તમને રિવીલ કરશું અમે જૂન જુલાઈના મહિનામાં કે અમે શું કરીએ છીએ ત્યાં. અને સરસ મજાના રીતે જોઈએ ફ્રાય નૂડલ્સ આપણા ફ્રાય થાય છે. અને મિત્રો હું તમને શું કહું, હું એક રત્તી ભરની બી મેં ઊંઘ નથી લીધી. હમણાં કોઈ મને હાલોડું ગાઈ દે ને તો હું મેં ગઈકાલે આમ જ આમ કે ને કે બેઠા બેઠા પગ ઓલા થઈ ગયા હતા ને તો રાતના કંઈક હું 2:45 વાગે બહાર નીકળ્યો તો કેવો ઠંડો પવન આવતો હતો ને, સ્કૂટર પર બેઠા બેઠા એમ લાગ્યું કે આમ ઝપકું ખાઈને ત્યાં જ સુઈ જાવ, પણ ના કામ અર્જન્ટ હતું. તો અહીંયા બી જોઈ લો એકદમ એક્સપ્રેસ સ્પીડમાં નૂડલ્સ ફ્રાય થાય છે. હજી તો મંચુરિયન ફ્રાય કરવાના છે. અને પેટમાં તો હમણાંથી જ ઉંદીડા, બિલાડા, ગધેડા, ઘોડા, હરેક પ્રાણી જે પ્રાણી હશે ને એ પ્રાણી બધા પેટમાં બોલવા લાગી ગયા છે. એટલી ભૂખ લાગી છે. બસ 10 મિનિટ બોલ મેગી બસ 2 મિનિટ તો 2 મિનિટમાં થઈ જશે. બોલો તંબુરો 2 મિનિટમાં થશે. અહીંયા તો ક્યારે આમ નીકળે ને આમ ખાઈ જાવ એવું મન થાય છે. ખરેખર કંટ્રોલ કરવું પડે ભાઈ. ત્યાં સુધી તમે ચા પીઓ ને મસ્ત. હા ચા પીસ. તો મિત્રો હું શું 2 મિનિટ માટે બહાર ગયો, અહીંયા જો અહીંયા 10 ડઝન મંચુરિયન ફ્રાય કરીને થઈ ગયા. અને બોલો આટલું જ બચ્યું. કેટલું હતું મંચુરિયન? મંચુરિયન હતું ફ્રાય ક્યારના થઈ ગયા. અડધા મંચુરિયન ના ભજીયા મમ્મીના ઘરે બી મોકલાવી લીધા. બોલો એટલે મને તો કઈ ખબર જ નહોતી. હું ખાલી 2 મિનિટ કે 5 મિનિટ માટે બહાર શું ગયો કે અહીંયા તો કાર્યક્રમ ચાલુ થઈ ગયું. મેં કીધું હો બ્રેક મારો. અને જોઈ લો અહીંયા વેજ મંચુરિયન મસાલા મિક્સ બી આવી ગયું છે પેકેટ સાથે. જોઈ લો અહીંયા ખાલી વાટકો બી આવી ગયો છે ખાલી વાટકામાં ને કાંદા અને કેપ્સિકમ સમરાઈ બી ગયા છે નીચે. તો હવે ને કોબી આ એક થાય છે ને ત્યાં આપણે આ પાણી નાખીને આને હા. અને અહીંયા સ્વીટુ મેડમ જો, અહીંયા સ્વીટુ મેડમ ને ભજીયાની સુગંધ આવે. એ સ્વીટુ મેડમ ચૂકાવું જ તને નોટી ગર્લ. અને રાજકુમાર જો અહીંયા આવી ગયા છે. અહીંયા ખાસ મંચુરિયન ખાવા માટે ફરમાઈશી મંચુરિયન અમને ખાવા છે. ફરમાઈશી મંચુરિયન એટલે રાજકુમાર અહીંયા હાજર થઈ ગયા છે મંચુરિયન ખાવા માટે. ને આવતા જ મોબાઈલ લઈ લીધો છે હાથમાં. બહુ ગરમી પડે છે ભાઈ. તમે જલ્દી ચૂલો ઓલું કરો, બહુ ગરમી પડે છે અમારા રાજકુમારને. જોઈ લો ફ્રેન્ડ, જોઈ લો પનીર ચીલીમાં હિંગ. જોઈ લો ખબર નહીં પડતી એટલે હિંગ કેમ ભગવાન. આ તો સારું આદુ લસણ ફટાફટ નાખીને. આ તો સારું છે કે દૂધપાક બનાવે એમાં હિંગ નથી નાખતી. નહીં તો આ તો બૈરું એમાં હિંગ નાખે. શું કામ ને કે પેટ સારું રે. બરાબર ને? આદુ લસણ મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. હવે એની અંદર
મસ્ત ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. કાંદા, કેપ્સિકમ ને કોબી છે થોડી. આ આખા આખા સમારેલા છે. ફર્સ્ટ ક્લાસ. વાહ. ના આપણે જવા બી તૈયાર થઈ ગયું છે. આ ગોલ બી આપણો તૈયાર થઈ ગયો છે. થોડોક હાથ કાઢો તો દેખાય ને. હા. અરે વાહ. ઓહો. લાલ છડી મેદાન ખડી. મારું તો ધ્યાન હમણાં ગયું વાળ ઉપર. જોયું, ધ્યાન હમણાં ગયું. સમજ્યા? બપોરની વાત ને હમણાં ધ્યાન ગયું. જોયું ફ્રેન્ડ? કેમ બપોરનો હું નવરો જોઈ અહીંયા દોડાયો ત્યાં દોડાયો ફ્રેન્ડ્સ. એક બે ઘડી મને આમ કે આરામ કરવા નથી દીધો. અહીંયા જા, આનો ઘડિયાળમાં પટ્ટો જ નખાયો તું. તો ચાલો અહીંયા સોતરાઈ શું કહેવાય એકદમ શોર્ટે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ. હવે એમાં ગોલ નાખી દેશે પનીર ચીલી નહીં, હવે મંચુરિયન ડ્રાયનું. થોડું સોયા સોસ નાખશું. બધી ટોમેટો કેચઅપ આપો ને, અને થોડું બ્લેક પેપર નાખશું. બ્લેક પેપર. થોડું ટોમેટો કેચઅપ નાખશું. હા, ટમેટો કેચઅપ ફ્રેન્ડ્સ નાખો ને તો થોડો ટેસ્ટ ઇન્હેન્સ થાય છે એમાં. એટલું બધી નાખી દીધા. બસ દબાઈ દીધી ગરદન. તો હવે ગોલ તો નાખો. હવે સોતરાઈ બધા હરું થઈ ગયું. આમ દેખાડો મને. આહા, કેમેરો લેવા દો. તો મસ્ત પેકે જોઈ લો. મીઠું ને સાકર ને બધું એડ જ હોય. હા, અને કોર્નફ્લાવર બી એડ જ હોય. ઠીક થઈ ગઈ ગ્રેવી. નાખવાની કઈ જરૂર નથી. તો હવે એમાં થોડા નાખી લઈશું મંચુરિયન. થોડા જ મંચુરિયન નાખશું ને થોડા ખાવા માટે રહેવા લઈશું. તો હવે એની અંદર છે ને આપણા ફ્રાઈડ નૂડલ્સ છે ને એ આવી રીતના ભૂકો કરીને ચૂરો કરીને એટલે ડાયરેક્ટ ખાવાની જ તૈયારી એમ ને. બસ તો ફટાફટ મિક્સ કરી લે અને આપણું મંચુરિયન ડ્રાય તૈયાર. રેડી છે. તો આવી રીતના જ તમે ફર્સ્ટ ક્લાસ બનાવો અને પરિવારને ખવડાવો અને વાવાઈ લૂંટો. જેમ કે હું હમણાં વાવાઈ કરવાનો છે અમારી મેડમની. છે ને પેલું નથી આપણે કાંદાના પત્તા શું કહેવાય, હા, સ્પ્રિંગ ઓનિયન. એના વગર બી ચાલી જાય, મસ્ત લાગે. હા, એ તો ચાલે. સ્પ્રિંગ ઓનિયન આમ ઉપરથી જ નાખવાનો હોય કાચા કાચા. તો જો મસ્ત થઈ ગયું છે આપણે મંચુરિયન. તો હવે ડીશમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ આપણું થઈ ગયું છે અહીંયા શું કહેવાય મંચુરિયન ડ્રાય. હવે સત્ય પે સત્તા જ થઈ જવાનું છે આપણે ઓલા અમિતાભ બચ્ચનનું પિક્ચર સત્ય પે સત્તા. તો જોઈ લો મંચુરિયન ડ્રાય મસ્ત રેડી છે. મિત્રો જોઈ લો સત્ય પે સત્તા માં દીકરો તો ચાલુ જ થઈ ગયા છે ખાવા માટે. તો ફ્રેન્ડ્સ તમે બે આવો મારી સાથે મંચુરિયન આવો મંચુરિયન ખાઓ. મંચુરિયન ડ્રાય સાથે મંચુરિયન ના પકોડા. અહીંયા જોઈ લો પ્લેટ ભરીને પકોડા છે, તમે બી ખાઓ. કેવું છે, મસ્ત છે ફ્રેન્ડ્સ. બહારનું ખાવાનું ભૂલી જાય, ઘરનું એવું સ્વાદ વાળું. બહારનું અવોઇડ કરો, ઘરનું ખાઓ. તો ચાલો અમે ફટાફટ એન્જોય કરીએ, પછી તમને મળીએ. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે હું બનાવું છું જો પાછું નૂડલ્સ. તો જે બચેલા નૂડલ્સ હતા ને એને મેં આવી રીતના મસ્ત વઘારી લીધા. તો હવે આ તો જેને ખાવું હશે એ ખાશે, કેમ કે હવે બધા પોતપોતાના કામે લાગી ગયા. હસબન્ડ ગયા મારા મમ્મીના ઘરે પેલું ડેકોરેશનનું કામ કરવા માટે, છોકરો ગયો એના ફ્રેન્ડને મળવા માટે, અને હું અને મારી સ્વીટુડી જોઈ લો ઘરમાં એકલા જ છે. તો હવે ઝાડુ પોતા વાસણ આ બધું ક્લીન કરીએ, ઘર સાફ કરીએ, ત્યાં સુધી તો હવે આપણો ટાઈમ આમાં જ નીકળી જશે. તો મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.